દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસ છે તે જીતીને આવી, પરંતુ અહીંયા સવાલ હવે અધિકારીઓ ઉપર ઊભા થઈ રહ્યા છે કે અધિકારી કેમ ઈચ્છતા નહોતા કે અહીંયા ચૂંટણી થાય, અને એ જ બધી બાબતે કોંગ્રેસના અનેક નેતાઓએ જે તમામ અધિકારીઓ છે તેમની સામે સવાલ ઉઠાવ્યા, અને હવે આ બધી જ બાબતે જિગ્નેશ મેવાણી પણ મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ અને એની જ સાથે કોંગ્રેસના તમામ જીતેલા જે ઉમેદવારો છે એ તમામને એક જગ્યા ઉપર લઈને જવામાં આવ્યા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા પહોંચી ના શકે અને જે જીતેલા ઉમેદવાર છે કોંગ્રેસના એમને કોઈ લઈ ન જાય, તે માટે એમને સેફ જગ્યા ઉપર રાખવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે એકવાર ચૂંટણી રદ કરવામાં આવી, બીજી વાર કરવામાં આવી, ત્યારે સવાલ સીધા જ જે અધિકારીઓ છે તેમના ઉપર થવા લાગ્યા. એ પછી પોલીસ કર્મચારીઓ હોય, કલેક્ટર હોય, પ્રાંત અધિકારી હોય, આ બધાની ઉપર થયા કે કેમ આ તમામ લોકો બંધારણને નેવે મૂકી અને પછી આવું કામ કરી રહ્યા છે. એમને હક આપવામાં આવ્યો છે કે તમને જે જગ્યા સોંપવામાં આવી છે એમનું કામ તમારે કરવાનું છે, પણ તમે કોના કહેવાથી આ ચૂંટણી મોકૂફ રખાવો છો તેમને લઈને પણ સવાલ થયા. ગેનીબેન ઠાકોરે જે રીતે ફેસબુક ઉપર પોસ્ટ કરી અને કહ્યું હતું, અને જે એલસીબીના પીઆઈ છે તેમની સામે સવાલ ઉઠાવ્યા હતા કે આ જે એલસીબીના પીઆઈ છે એમને બીજું કંઈ જ કામ નથી, ફક્ત કામ છે દિયોદરની તાલુકા પંચાયતની ચૂંટણી ન યોજાય તે માટે જેટલા પણ જીતેલા ઉમેદવારો છે એમના પરિવારને ધમકાવવામાં આવે છે, બસ આનું આટલું જ કામ છે. સાથે સાથે પ્રાંત અધિકારીની સામે પણ સવાલ થયા. પણ આ બધાની સાથે હવે જે તમામ અધિકારીઓ છે કે જેમણે આખી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવ્યો કે જે ચૂંટણી ન થાય, તેમને લઈને જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. તો મિત્રો, જેમ અપેક્ષા હતી એ પ્રમાણે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસને હવાલે ગઈ. કોંગ્રેસના જ ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. આ ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ આખી બોડી એટલે કે કોંગ્રેસના દિયોદરના તમામ તાલુકાના ડેલિગેટ્સ અને આખું સંગઠન બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોંગ્રેસની અમારી આ બોડી, કોંગ્રેસની અમારી ટીમ, કોંગ્રેસ અમારા તાલુકા પ્રમુખ એ સર્વ સમાજના લોકોના પારદર્શી રીતે કામ કરશે એવી આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરું છું. પણ આખા છેલ્લા કેટલાક દિવસથી હું પ્રકરણ બધું જોઈ રહ્યો હતો. પેલા પ્રેગ્નન્ટ બહેનને, કોંગ્રેસના ચૂંટાયેલા મહિલા ડેલિગેટને, પ્રેગ્નન્ટ છે બેન, એ દીકરી, આપણા ગુજરાતની દીકરી, એને જે પ્રમાણે વહીવટી તંત્રે હેરાન પરેશાન કરી, જે પ્રમાણે ભાજપના માણસોએ હેરાન પરેશાન કરી, એનાથી ભારતીય જનતા પાર્ટીની સાથોસાથ વાવથરાદના અને ખાસ કરીને દિયોદરના વહીવટી તંત્રનું વાસ્તવિક ચરિત્ર વધુ એકવાર ઉજાગર થયું. વહીવટી તંત્રમાં બેઠેલા બ્યુરોક્રેટ સરકારી કર્મચારી મિત્રોને એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, તમારે એની સાથે લેવા દેવા નહીં હોવો જોઈએ. તમે વરેલા, તમારી વફાદારી કોંગ્રેસ કે ભાજપ નહીં, આ દેશના બંધારણ અને કાનૂન વ્યવસ્થાને હોવો જોઈએ. હવે શું થયું આખા પ્રકરણમાં? વહીવટી તંત્રના માણસો, અધિકારીઓ બિનજરૂરી ડાપણ કરવા ગયા તો ગેનીબેને પેલા પીઆઈને ચોપડાઈ. કારણ વગર પેલા પીઆઈ, કારણ વગર તો નહીં, એમના લક્ષણ હશે, પણ ગેનીબેને ચોપડાય એટલે ગેનીબેનની તમારે સાંભળવું પડ્યું. પેલા એસડીએમના કપડા ફાટ્યા. કલેક્ટર અને એસપીનું કશું જ ઉપજતું નથી. બરાબર, ભારતીય જનતા પાર્ટીના માણસો ગુંડાગર્દી કરે, તાનાશાહી કરે, દાદાગીરી કરે. રાઈટ, ગાંધીનગરથી ફોનમાં આવેલા ફોનના પગલે એલસીબીનો પીઆઈ બધા ઓપરેશનો કરતો હોય તો કલેક્ટર ને એસપી તમાશો જોવા સિવાય કશું કરી શકતા નથી, એટલે એ પણ ઉઘાડા પડ્યા. અને છતાંય આ બધા ધમપછાડા માર્યા, પ્રેગ્નન્ટ બેનને હેરાન કરી, એલસીબીના પીઆઈએ દાદાગીરી કરી, લોકોને ડરાવ્યા, ધમકાવ્યા, કલેક્ટર ચૂપ રહ્યા, આરએસી ચૂપ રહ્યા, એસપી ચૂપ રહ્યા, એસડીએમના કપડા ફાટ્યા. બધું થયું છતાં તાલુકા પંચાયત તો કોંગ્રેસની બની ને, એ જ બનાવવાની હતી. તો તમે અધિકારીઓ છાનામાના હખણા રહ્યા હોત તો તમારામાં ક્યાં બિનજરૂરી ડાપણ કરવાનું આવતું હતું? તમને જે નોકરો કરવાનું કીધું કરી ખાવ ને. તમને ભવિષ્યમાં તમારી ઓલાદો જ્યારે સ્કૂલોમાં અને કોલેજમાં જશે ને, એવું કહેશે કે જો તારો બાપ ભાજપનો દલાલ હતો, એવું કહેશે તમારી ઓલાદો. તમારી ઓલાદોને, તમારા સંતાનોને, તમારા દીકરા દીકરીઓની લોકો મશ્કરી કરશે કે તારો બાપ એ દલ્લો હતો, એવું કહેશે. ભવિષ્યમાં તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભા કે સંસદની ચૂંટણી હોય, મહેરબાની કરીને તટસ્થ રહો. કોંગ્રેસ કે ભાજપ નહીં, બંધારણને વફાદાર રહો, એ જ તમારા હિતમાં છે. જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.